નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પોલીસ ભરતી 2026માં એલઆરડી શારીરિક કસોટીનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ રિઝલ્ટ તમે કેવી રીતના જોઈ શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે અહીં જોવાના છે। રિઝલ્ટ બાબતેની સંપૂર્ણ માહિતી અહીં જોઈએ તો મિત્રો, તમારે ગૂગલની અંદર જઈ અને જીપીઆરબી નામની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। અહીં તમે જેવા જીપીઆરબી વેબસાઇટને સર્ચ કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જેની અંદર પ્રથમ તમને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું જોવા મળશે। આ લિંક પર તમારે એકવાર ક્લિક કરવાનું રહેશે। જેવા જ તમે આ લિંક પર ક્લિક કરશો એટલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ નામની વેબસાઇટનું હોમ પેજ તમને અહીં ઓપન થયેલું જોવા મળશે। અહીં મિત્રો તમને લેટેસ્ટ અપડેટ લખેલું જોવા મળશે, જેની અંદર પ્રથમ જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 અન્વયે લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટી પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો તેવું તમને અહીં લખેલું જોવા મળશે। તેની બાજુમાં તમને PDF લખેલું જોવા મળશે, તેની પર તમે જેવા ક્લિક કરશો એટલે અહીં તમને વેબસાઇટ પરથી PDF ઓપન થયેલી જોવા મળશે। આ PDFની અંદર તમને રિઝલ્ટની લિંકો આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ તો GPRB 2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત તારીખ 21/1/2026થી ગુજરાત રાજ્યના 15 કેન્દ્રો પર લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે। લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થયેલ હોય શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવે છે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ ઉમેદવારોની વિગતો જોવા માટે તમે પ્રથમ આપવામાં આવેલી અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે। મિત્રો, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા મહિલા ઉમેદવારોની વિગતો જોવા માટે તમારે તેની પછીના લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે અને 3 નંબરની લિંક ઉપર માજી સૈનિક ઉમેદવારો જે શારીરિક કસોટીમાં પાસ થયા છે તેમની માહિતી તમને અહીં જોવા મળશે। શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તારીખ 23/3/2026 સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓ RFID લેબ ડેટા અને CCTV કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ડેટા તથા ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે। ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ અહીં જાહેર કરવામાં આવે છે। ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમની યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈપણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે રદ થવાપાત્ર રહેશે। એ તમામને બંધન કરતા રહેશે। સરકારશ્રીની નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ તરફથી વખતોવખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે। લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14/6/2026ના રોજ યોજવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે। તો મિત્રો, અહીં લોકરક્ષક કેડરમાં જે ઉમેદવારો પાસ થયા છે તેમણે લેખિત પરીક્ષા અહીં 14/6/2026 રવિવારના રોજ યોજાવાનું છે તેવું પણ અહીં જાહેર કરવામાં આવ્યું છે। જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલ લેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર 9, ગાંધીનગર 382007 ખાતે રૂબરૂ અથવા રજિસ્ટર અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી તારીખ 8/4/2026ના સાંજના 7:30 કલાક સુધીમાં મળે તે રીતના મોકલી આપવાની રહેશે। ત્યારબાદ મળેલી કોઈપણ અરજી અથવા આ સિવાયના અન્ય માધ્યમથી મોકલેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે। તો અહીં જે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં જો કોઈ વાંધા સૂચક હોય તો તમે અહીં આપેલા સરનામે માગ્યા મુજબની અરજી સ્પીડ પોસ્ટ, રજિસ્ટર પોસ્ટ અથવા રૂબરૂ
આપવામાં આવેલી તારીખ પહેલાં અહીં જમા કરાવી દેવાની રહેશે તેવું અહીં જણાવવામાં આવે છે. હવે મિત્રો અહીં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો તો આપણે અહીં ક્લિક કરીએ તો અહીં તમે જેવા જ ક્લિક કરશો એટલે એક આવી PDF ઓપન થશે. અહીં પુરુષ ઉમેદવારો માટેની જે યાદી છે તેમાં સિરિયલ નંબર, PT ટેસ્ટમાં તમારો જે રોલ નંબર હતો તે અહીં આપવામાં આવ્યો છે. તેમજ ત્રીજા નંબરની કોલમમાં ઉમેદવારનું નામ આપવામાં આવ્યું છે. ચોથા નંબરની કોલમમાં જેન્ડર એટલે કે પુરુષ એમ લખેલું છે એટલે તમે પુરુષ ઉમેદવારો છો તેની યાદી છે તે બતાવે છે. અને નેટ ટાઈમિંગ છેલ્લી કોલમમાં આપવામાં આવી છે કે તમે કેટલા ટાઈમિંગમાં દોડ પૂર્ણ કરી હતી. તો અહીં કુલ 3395 પેજની અંદર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી આપવામાં આવેલી હોય તો જે ઉમેદવારો પાસ થયા છે તેમણે અહીં પોતાનું નામ નાખી અને જોઈ લેવાનું રહેશે. આપણે પ્રથમ જોયું કે પુરુષ ઉમેદવારોની યાદી કઈ રીતના ડાઉનલોડ કરવાની છે. તે જ પ્રમાણે અહીં મહિલા ઉમેદવારોની યાદી પણ આપણે ડાઉનલોડ કરી અને જોઈ લઈએ. તો અહીં ક્લિક કરો, તેની પર ક્લિક કર્યું છે. હવે આપણને અહીં PDFના રૂપમાં મહિલા ઉમેદવારોની યાદી ઉપલબ્ધ થશે. મિત્રો અહીં પુરુષ ઉમેદવારોની જેમ જ GPRB 2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ મહિલા ઉમેદવારોની યાદી આપણને આપવામાં આવી છે. આ PDF કુલ 1754 પેજની અંદર ઉપલબ્ધ છે. અહીં પણ મિત્રો નો રોલ નંબર તમને આપવામાં આવ્યો છે, ઉમેદવારનું નામ આપવામાં આવ્યું છે, જેન્ડરની અંદર F એટલે કે ફિમેલ લખવામાં આવ્યું છે, ઉમેદવારે કેટલી મિનિટમાં એ શારીરિક કસોટીની દોડ પૂર્ણ કરી છે તેનો ટાઈમ છેલ્લી કોલમમાં અહીં લખવામાં આવ્યો છે. મિત્રો અહીં કોઈ પણ પ્રકારની કેટેગરી લખવામાં આવી નથી. તો જે મહિલા ઉમેદવારોએ પ્રેક્ટિકલી ટેસ્ટ લોકરક્ષક કેડરની ભરતીમાં આપ્યો હોય તેમણે અહીં પોતાનું નામ નાખી અને સર્ચ કરી જોઈ લેવાનું રહેશે. હવે મિત્રો આપણે મહિલા અને પુરુષ ઉમેદવારો જે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે તેમના નામની યાદી જોઈ તે જ પ્રમાણે અહીં માજી સૈનિકોની યાદી પણ આપવામાં આવેલી છે. તો જે માજી સૈનિકોએ આ ભરતીની અંદર ભાગ લીધો હોય તેવા ઉમેદવારોએ અહીં ક્લિક કરો, તેની પર ક્લિક કરી અને પોતાની યાદી ડાઉનલોડ કરી પોતાનું નામ ચેક કરી લેવાનું રહેશે. તો મિત્રો આ હતી GPRB 2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું જે પરિણામ જાહેર થયું છે તેની માહિતી આપતો વિડીયો. તમે આ ભરતીમાં શારીરિક કસોટી આપી હોય તો આ યાદી ડાઉનલોડ કરી પોતાનું નામ ચેક કરી લેવાનું રહેશે. આ શારીરિક કસોટીના પરિણામ બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.